મિત્રો ફરી એકવાર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પ્રોગ્રેસિવ એનાલિટિક્સ ઉપર। આ વિડીયોમાં આપણે શુદ્ધ ગુજરાતી ભાષામાં સમજીશું કે પીસીઆર રેશિયોનું એનાલિસિસ અને પીસીઆર રેશિયો એટલે શું। પીસીઆર રેશિયો વિશે તમે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વ્યૂ જોયા હશે, પણ આ વિડીયો તમે જોઈ અને તમને આઈડિયા આવી જશે કે કેવી રીતના પીસીઆર રેશિયો આપણે ટ્રેડિંગમાં હેલ્પ થઈ શકે છે। અને અહીંયા તમે જાણશો કે ખરેખર પીસીઆર રેશિયોનું એનાલિસિસ કેવી રીતના કરવું જોઈએ અને પીસીઆર રેશિયો આપણને કયા લેવલ ઉપર આપણને શું લેવલ ઉપર અને એ લેવલ ઉપરથી આપણે કેવી રીતના ટ્રેડિંગ કરવું જોઈએ। તો ચાલો જોઈએ કે પીસીઆર રેશિયો શું છે અને એને કેવી રીતના એનાલિસિસ કરવું જોઈએ। તો આપણે જઈશું સ્ક્રીન ઉપર અને એને સમજીશું અને એનું એનાલિસિસ કરીશું। તમને ચાર્ટ ઉપર પણ બતાવીશું કે કેવી રીતના પીસીઆર રેશિયોને આપણે જોઈ શકીએ છીએ। અત્યારે ઘણી બધી વેબસાઇટ ને બધું મળી રહેશે કે ત્યાં તમને રેડીમેડ પીસીઆર રેશિયો જોવા મળી શકે છે, પણ છતાં પણ આપણે સમજીશું કે પીસીઆર રેશિયોને આપણે કેવી રીતના શોધી શકીએ છીએ। તો દોસ્તો ચાલો જોઈએ કે પીસીઆર રેશિયો આપણે કેવી રીતના આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ અને પીસીઆર રેશિયોને કેવી રીતના આપણે નીકાળી શકીએ એનો રેશિયો, કે જેનાથી આપણને ખબર પડશે કે માર્કેટમાં પીસીઆર રેશિયો શું કહેવા માંગે છે અને એનું એનાલિસિસ આપણે કેવી રીતના કરીએ કે જેથી આપણને ટ્રેડિંગમાં કેવી રીતના હેલ્પ થાય નિફ્ટી અને બેંક નિફ્ટીમાં। તો એ આપણે જોઈશું સ્ક્રીન ઉપર। તો દોસ્તો સૌથી પહેલા પીસીઆર રેશિયો એટલે શું? તો પીસીઆર રેશિયો જે છે એ પુટ અને કોલ સાથે રેશિયો, ઓકે। તો પીસીઆર રેશિયો એટલે પુટમાં ટોટલ ઓપન ઇન્ટરેસ્ટ અને કોલમાં ટોટલ ઓપન ઇન્ટરેસ્ટ, ઓકે। અને રેશિયો આપણે નીકાળવો પડશે કે શું રેશિયો પીસીઆર રેશિયો નીકળશે। તો આપણે સૌથી પહેલા જોવું પડશે કે ઓપન ઇન્ટરેસ્ટ આપણે ક્યાંથી મળશે। તો એના માટે આપણે એનએસસી ની વેબસાઇટ છે, એમાં ઓપ્શન ચેનમાં જઈશું અને ત્યાંથી આપણે ઓપન ઇન્ટરેસ્ટ જોઈ શકીશું। તો આની સિમ્પલ જે ફોર્મ્યુલા જે છે એમાં પીસીઆર બરાબર ટોટલ પુટ ઓપન ઇન્ટરેસ્ટ ડિવાઈડ બાય ટોટલ કોલ ઓપન ઇન્ટરેસ્ટ, બરોબર। તો આના ઉપરથી આપણને પીસીઆર રેશિયો જાણવા મળી જશે। તો જેમ મેં તમને કહ્યું કે ઘણી બધી વેબસાઇટ છે કે જેમાં તમને રેડીમેડ પીસીઆર રેશિયો જોવા મળી જશે, તમને ગૂગલમાં પણ મળી જશે અને અલગ અલગ વેબસાઇટ ઉપરથી પણ મળી જશે। તો આપણે જોઈએ કે પીસીઆર રેશિયો આપણને શું કહેવા માંગે છે, આપણે નીકાળી દઈશું આ પ્રમાણે કે પીસીઆર રેશિયો કેવી રીતના નીકળે છે। તો આ પ્રમાણે તમે નીકાળી શકો છો, પણ આપણે ડાયરેક્ટ જોઈશું પછી કે આપણને પીસીઆર રેશિયો ક્યાં જોવા મળે છે। તો એ વેબસાઇટ પણ તમને બતાવીશું કે પીસીઆર રેશિયો આપણે ક્યાં જોઈ શકીએ છીએ ઇઝીલી। તો આપણે સમજીએ કે પીસીઆર રેશિયોના જે લેવલ છે એનું આપણે કેવી રીતના ઇન્ટરપ્રિટેશન કરી શકીશું અને જેનાથી આપણે માર્કેટમાં ટ્રેડિંગ કરી શકીશું। સૌથી પહેલા પીસીઆર રેશિયો જે છે, પીસીઆર રેશિયો અગર જો અબાવ 1 તો માર્કેટનું જે સેન્ટિમેન્ટ છે તમે વિડીયોઝમાં અને બુક્સમાં જે જોયું છે બેરિશ સેન્ટિમેન્ટ હોઈ શકે છે, બરોબર। પીસીઆર બિલો 1 એટલે કે બુલિશ સેન્ટિમેન્ટ। તો દોસ્તો પીસીઆર રેશિયોનું જે લેવલ છે એ તમને બુક્સમાં અને અલગ અલગ વિડીયોઝમાં તમને જોવા મળશે કે પીસીઆર રેશિયોનું જે એકની ઉપર જો રેશિયો હોય તો બેરિશ સેન્ટિમેન્ટ હોય, એકની નીચે હોય તો બુલિશ સેન્ટિમેન્ટ। પણ આ જે છે ખરેખર એનાલિસિસ છે કે નહીં તો એ આપણે સમજીશું ચાર્ટ ઉપર અને તમને બતાવીશું કે આ જે છે એ ટોટલી રોંગ છે, કારણ કે જે તમે જોશો હમણાં ચાર્ટ ઉપર એ ખરેખર આવું થતું નથી। અને પીસીઆર રેશિયો જે છે એકચ્યુઅલી એકની ઉપર છે, તો હું એવું સમજુ છું કે અબાઉ 1 પીસીઆર રેશિયો જે છે એ બુલિશ સાઈડ માર્કેટ રહેશે એવું આપણને જાણવા મળે છે અને બિલો જે એક પીસીઆર રેશિયો છે એ આપણને બેરિશ સાઈડ માર્કેટ રહેશે એવું મારું માનવું છે। તો આપણે એ પણ જોઈશું કે કેવી રીતના શક્ય છે। તો આપણે જોઈશું એક ચાર્ટ ઉપર કે આપણને કેવી રીતના આ બતાવે છે, જે મેં તમને કહ્યું કે આ પ્રમાણે નહીં, આને અબાવ 1 ની ઉપર મારા પ્રમાણે બુલિશ એટલે બાય સાઈડ રહેવું જોઈએ અને બિલો 1 એટલે કે બેરિશ સાઈડ રહેવું જોઈએ, બરોબર।
તો આને આપણે સમજીશું NSE ની વેબસાઇટ ઉપર જઈશું અને એમાં ઓપન કરીશું ઓપ્શન ચેન. તો દોસ્તો આપણે આવી ગયા છે NSE ની વેબસાઇટ ઉપર અને એમાં ઓપન કરી લીધું છે ઓપ્શન ચેન. તો ઓપ્શન ચેનમાં જે પ્રમાણે આપણે પીસીઆર રેશિયોનો ફોર્મ્યુલા જોઈ છે એ પ્રમાણે જોઈએ અને એનો ઉપરથી આપણે નીકાળીએ કે પીસીઆર રેશિયો કેવી રીતના મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો પુટ સાઈડ ઓપન ઇન્ટરેસ્ટ છે 36,18,523 અને કોલ સાઈડ ઓપન ઇન્ટરેસ્ટ છે 37,68,151. તો પીસીઆર રેશિયો આપણે જે છે એની ફોર્મ્યુલામાં મૂકીશું 36,18,523 અને 37,68,151. તો એના ઉપરથી પીસીઆર રેશિયો આપણને મળશે 0.96. આ જે છે એકની નીચે છે બરોબર. આ જે છે એકની નીચે છે બિલો 1. એટલે શું સેન્ટિમેન્ટ હોય છે કે માર્કેટમાં તેજી રહેવાની છે બરોબર. તો આવી રીતના તમે પીસીઆર રેશિયો નીકાળી શકો છો બરોબર. તો તમને જેમ કીધું એમ કે બિલો 1 એટલે બુલિશ સેન્ટિમેન્ટ. તો આપણે જોઈએ કે ઓપ્શન ચેન ઉપર આપણે કેવી રીતના આને એનાલિસિસ કરી શકીએ. એના પહેલા આપણે સમજવું પડશે કે ઓપન ઇન્ટરેસ્ટ જે આપણને છે એ શું બતાવે છે. તો એ પણ આપણે સમજીએ. ચાલો સમજીએ. હવે ખરેખર જે આપણને પીસીઆર રેશિયો જે જોવાનો હોય છે ખરેખર એની આસપાસની સ્ટ્રાઇક પ્રાઇસનો જ જોવાનો હોય છે. કારણ કે ઓપન ઇન્ટરેસ્ટ જે છે આપણને શું બતાવે છે ઓપ્શન રાઇટર છે. ઓપ્શન રાઇટર એ આપણને શું કહેવા માંગે છે. તો ઓપ્શન રાઇટર જે છે એ આપણને કહેવા માંગે છે કે અહીંથી બજારમાં આનાથી ઉપર જવાના ચાન્સીસ ઓછા છે અને અહીંથી નીચે જવાના ચાન્સીસ ઓછા છે. કારણ કે તમે જેમ જોઈ શકો છો પુટ સાઈડ જે ઓપન ઇન્ટરેસ્ટ છે એ 1,73,000 બરોબર અને કોલ સાઈડ જે ઓપન ઇન્ટરેસ્ટ છે એ સૌથી વધારે છે અહીંયા 2,63,000 બરોબર. તો અહીંયા શું કરેલું છે ઓપ્શન રાઇટર છે પુટ રાઇટર છે અહીંયા કોલ રાઇટર છે. તો આપણે જેમ જોઈએ છીએ સમજીએ છીએ કે ઓપ્શન રાઇટર જે છે કોલ સાઈડ છે તો માર્કેટમાં 25,300 ની નીચે માર્કેટ રહેશે એવું આપણે સમજીએ છીએ. એટલે એ રેઝિસ્ટન્સ નું કામ કરશે અને આ જે છે સપોર્ટ નું કામ કરશે. આ જે છે સપોર્ટ નું કામ કરશે અને 25,200 ની નીચે જવાની શક્યતા ઓછી છે એવું આપણે સમજી રહ્યા છે બરોબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓપ્શન ચેન એનાલિસિસ જે બહુ ઇનડેપ્થ ટોપિક છે. એના ઉપર આપણે વધારે નહીં જઈએ. આપણે પીસીઆર એનાલિસિસ કરીશું. પીસીઆર જે છે એ આપણને કેવી રીતના હેલ્પફુલ થઈ શકે છે. જેમ તમે જોયું કે શરૂઆતમાં 0.96 એનો રેશિયો આવે છે. તો એ 96 રેશિયો છે તો બજાર જે છે એ ઉપર જવું જોઈએ અને એકની ઉપર હોય તો બજાર નીચે આવવું જોઈએ. તો આપણે સમજીએ. ચલો ચાર્ટ ઉપર આવી જઈએ. ટ્રેડરની એક વેબસાઇટ છે એમાં તમને પીસીઆર રેશિયો જોવા મળી જશે અને એનું કમ્પેરિઝન પણ તમને નિફ્ટીની સાથે સાથે જોવા મળી જશે. તો આપણે જોઈએ કે એના ઉપર પીસીઆર રેશિયો અને નિફ્ટીનું ડાયરેક્શન શું બતાવી રહ્યા છે. તો એના ઉપરથી તમને આઈડિયા આવી જશે કે પીસીઆર રેશિયો શું કહેવા માંગે છે. તમે જેમ અહીંયા જોઈ શકો છો નિફ્ટી છે પીસીઆર રેશિયો જે છે 96.03 ચાલે છે જે આપણે આઈડેન્ટિફાઈ કર્યું હતું બરોબર. અહીંયા તમે જુઓ તો રેડ કલરની જે લાઈન છે એ તમને નિફ્ટી 50 છે અને પીસીઆર ની જે લાઈન છે એ બ્લુ કલરની છે. તો જેમ જેમ તમે જોશો કે નિફ્ટી જેમ જેમ તમે જોશો કે પીસીઆર રેશિયો જે છે એકની ઉપર છે તો માર્કેટ શું થાય છે ઉપર જાય છે. હવે પીસીઆર રેશિયો નીચે આવે છે તો માર્કેટ નીચે આવે છે બરોબર. આપણે શું જાણીએ છીએ કે બજારમાં જ્યારે પીસીઆર રેશિયો એકની ઉપર છે તો માર્કેટ નીચે આવવાની સંભાવનાઓ છે. પીસીઆર રેશિયો એકની નીચે છે તો માર્કેટ ઉપર જવાની સંભાવનાઓ છે. પણ અહીંયા જુઓ તમે શું જોવા મળે છે તમને ટોટલી એનાથી ઉલટું જોવા મળે છે. જો પીસીઆર રેશિયો એકની ઉપર છે માર્કેટ ઉપર જાય છે. પીસીઆર રેશિયો એકની નીચે છે માર્કેટ નીચે જાય છે બરોબર. આ છે બેંક નિફ્ટીનું બરોબર. પછી અહીંયા થોડુંક માર્કેટ સાઇડવેઝ જેવું થઈ જાય છે. એકની નીચે છે પણ માર્કેટ એટલું ઉપર જતું નથી સાઇડવેઝ થઈ જાય છે બરોબર. તો અહીંયા તમે સમજો કે આ કેમ એવું થાય છે. આપણે એના પહેલા આપણે એક બેંક નિફ્ટીનું એક્ઝામ્પલ લઈ લઈએ તો બેંક નિફ્ટીમાં પણ તમને આઈડિયા આવશે. પછી આપણે સમજીએ કે કેમ આવું થાય છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા પીસીઆર રેશિયો જે છે
કેટલું છે 0.82 એ નીચે જાય છે બરોબર। સાથે સાથે બેંક નિફ્ટી પણ નીચે જઈ રહ્યું છે, જો બેંક નિફ્ટી પણ નીચે જાય છે। પીસીઆર રેશિયો જેમ જેમ વધે છે એમ એમ આ બેંક નિફ્ટી પણ વધે છે। હવે પીસીઆર રેશિયો નીચે જાય છે તો શું થાય છે, નિફ્ટી બેંક નિફ્ટી પણ નીચે જાય છે। જ્યારે એનાથી ઉલટું શું થવું જોઈએ કે પીસીઆર રેશિયો જ્યારે એકની નીચે જાય તો માર્કેટ વધવું જોઈએ અથવા તો બેંક નિફ્ટી વધવી જોઈએ। જેમ અહીંયા પણ આવું થાય છે કે જ્યારે પીસીઆર રેશિયો નીચે છે છતાં પણ માર્કેટ એટલે કે બેંક નિફ્ટી નીચે જાય છે। તો આવું કેમ થાય છે, જ્યારે કે એકની નીચે છે તો માર્કેટ ઉપર આવવું જોઈએ અથવા તો બેંક નિફ્ટી ઉપર આવવી જોઈએ, પણ આ બંને સેમ ડાયરેક્શનમાં ચાલે છે। તો એને સમજીએ આપણે ફરીથી ઓપ્શન ચેન એનાલિસિસ ઉપર જોઈએ। મેં તમને કહ્યું હતું એમ કે સૌથી પહેલા આપણે સમજવું પડશે કે ઓપન ઇન્ટરેસ્ટ શું છે। તો ઓપન ઇન્ટરેસ્ટને આપણે શોર્ટમાં સમજીએ તો આપણે કહી શકીએ કે જે ઓપ્શન રાઇટર જે છે અહીંયા ઓપ્શન રાઇટ કરીને બેઠા છે બરોબર, અને અહીંયા કોલ રાઇટ કરીને બેઠા છે, અહીંયા પુટ રાઇટ કરીને બેઠા છે, પુટ, અને અહીંયા કરીને બેઠા છે કોલ, અહીંયા કરીને બેઠા છે કોલ બરોબર। તો આપણે સમજીએ એને કે એકચ્યુઅલી અત્યારે નિફ્ટી આટલી ચાલતી હતી બરોબર સવારે, તો એનું એનાલિસિસ કરીએ પીસીઆર રેશિયોનું। આપણને જે ચાલી રહ્યું છે એના ઉપર વધારે જોર આપવાનું છે, જે કરંટ પ્રાઇસ છે એનો પીસીઆર રેશિયો આપણે જોવાનો છે કે એનો પીસીઆર રેશિયો શું છે, અને પછી આપણે એના આગળ પાછળના 3-4 સ્ટ્રાઇક પ્રાઇસ પણ આપણે એનાલિસિસ કરીશું કે એનું પીસીઆર લેવલ શું આવે છે। તો આપણે અહીંયા જોઈએ તો આપણે ઇઝીલી સમજી શકીએ છીએ, આપણે કેલ્ક્યુલેશન વધારે નથી જતા પણ આપણે સમજીએ કે પીસીઆર રેશિયો શું કહેવા માંગે છે। અહીંયા 1,36,000 છે અને અહીંયા 2,65,000 છે, એટલે તમે સમજો કે આને પીસીઆર રેશિયોના ફોર્મ્યુલામાં મૂકીએ તો પીસીઆર રેશિયો કેટલો આવે છે 2,65,670। તો અહીંયા તમે સમજો કે લગભગ 0.53 ની આસપાસ લગભગ આવશે અંદાજે। પુટ રાઇટર જે છે એ પુટ રાઇટ કરશે એટલે કે માર્કેટમાં એમને મંદી ના લાગતી હોય ત્યારે પુટ રાઇટ કરશે, અને કોલ રાઇટર જે છે એ કોલ રાઇટ કરશે ક્યારે, જ્યારે એમને માર્કેટ ઉપર જતું નહીં લાગે ત્યારે રાઇટ કરશે। આ બાજુ બંને બાજુ તમે જોઈ શકો છો કે કોલ રાઇટર વધારે છે, એટલા માટે શું છે કે 0.53 ની આસપાસ પીસીઆર રેશિયો આવે છે। અને અહીંયા જે છે મેક્સિમમ લોકોને એવું લાગે છે કે મેક્સિમમ કોલ રાઇટરને એવું લાગે છે કે 25,300 થી નિફ્ટી ઉપર જવાની સંભાવના ઓછી છે આજે ઇન્ટ્રાડે પૂરતી આપણે વાત કરીએ તો બરોબર। પછી તમે જોઈ શકો છો કે આ સાઈડ 1,73,000 બરોબર, 25,200 માં, પછી એના નેક્સ્ટ તમે જુઓ 1,71,000 બરોબર। તો હવે અહીંયા 1,73,471 મેક્સિમમ અને 1,73,259, એટલે અહીંયા લગભગ એકની ઉપર આવે છે બરોબર, એકની ઉપર આવે છે એટલે કે માર્કેટ બુલિશ સાઈડ રહેશે। કારણ કે આ જે છે પુટ રાઇટર છે, પુટ રાઇટર ને એવું લાગે છે કે 200 થી નીચે જવાની શક્યતા ઓછી છે, અને અહીંયા કોલ રાઇટર છે કે જેમને લાગે છે કે 25,400 થી ઉપર જવાની શક્યતા ઓછી છે। અહીંયા પુટ રાઇટર વધારે છે, એનો મતલબ એ છે કે એટલા માટે જ આ એકની ઉપર પીસીઆર રેશિયો બતાવે છે। અને જ્યારે પણ પીસીઆર રેશિયો એકની ઉપર હશે તો તમે મેક્સિમમ ટાઈમ જોઈ શકશો કે માર્કેટ ઉપરની બાજુ જાય છે, અને આ જે રેશિયો છે પીસીઆર રેશિયો એ એકની નીચે હશે તો તમે મેક્સિમમ એવું જોઈ શકશો કે માર્કેટ નીચેની બાજુ જાય છે। કારણ કે અહીંયા જે છે પુટ રાઇટરનો નજીકની સ્ટ્રાઇક પ્રાઇસમાં શું વ્યૂ છે એના ઉપરથી આ પીસીઆર રેશિયો જે છે એ વર્ક કરે છે, નહીં કે એના ટોટલ જે છે આનું જે ટોટલ જે પીસીઆર છે એનાથી આપણે કશું લેવા દેવા નથી। કારણ કે ક્યાંક ને ક્યાંક જે પુટ રાઇટર કોલ રાઇટર છે એ ક્યાંક ને ક્યાંક શિફ્ટ થતા હશે, તો એના કરતા આપણને જરૂર છે એના નજીકમાં એનું પીસીઆર લેવલ શું આવે છે એના ઉપરથી જ આપણે ટ્રેડિંગ કરવું જોઈએ, અને એ જ ખરેખર તમારું પીસીઆર એનાલિસિસ હોવું જોઈએ। એ તમને વધારે હેલ્પફુલ કરશે, સિવાય કે તમે ટોટલ પીસીઆર રેશિયો નીકાળશો ટોટલ કોઈ પણ આઇટમનું નિફ્ટી અથવા બેંક નિફ્ટીનું, તો એના કરતાં તમને નજીકની જે સ્ટ્રાઇક પ્રાઇસ છે એમાં તમને પીસીઆર રેશિયો શું જોવા મળે છે તો એ તમને વધારે હેલ્પ કરશે કે તમને
કયો ટ્રેડ લેવો જોઈએ, તેજીની બાજુ રહેવું જોઈએ કે મંદીની બાજુ. તો આ વિડીયો જે છે તમારા દોસ્તોને પણ જરૂર મોકલશો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો, તો તમારા દોસ્તોને પણ હેલ્પ થશે અને નવા વિડીયો જે પણ આવશે એ તમને નોટિફિકેશનમાં મળતા રહેશે.